અમદાવાદ શહેરમાં ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે કેમ કે ગત મોડી રાત્રે જે અતિ ભારે વરસાદ વરસ્યો હતો તેના કારણે કાલુપુરથી જીસીબી હોસ્પિટલ તરફનો જતો રોડ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। દ્રશ્યો આપને બતાવીએ। વરસાદ બંધ થયાના કલાકો બાદ પણ પાણી કેવી રીતે હજુ પણ યથાવત જોવા મળી રહ્યા છે, તેના કારણે સવારમાં નીકળતા તમામ સ્થાનિકોને પારાવાર મુશ્કેલી સહન કરવાનો વારો આવ્યો છે। ગત મોડી રાત્રે અમદાવાદમાં અતિ ભારે વરસાદ વરસ્યો હતો અને તે વરસાદના કારણે અમદાવાદ આખું જાણે પાણીમાં ગરકાવ થઈ ગયો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। પ્રી મોન્સૂન કામગીરીની મોટી વાતો આ વખતે આ વર્ષે પણ એએમસી દ્વારા કરવામાં આવી હતી, પરંતુ કોર્પોરેશનની પોલ કઈ રીતે ખુલી ગઈ છે આ દ્રશ્યોમાં આપ જુઓ। વરસાદ બંધ થયાને કલાકો વીતી ચૂક્યા છે છતાં પણ જીસીએસ હોસ્પિટલ તરફ જતા રસ્તા પર કેવી રીતે પાણી ભરાયા છે અને આ પાણીમાંથી નીકળવા માટે લોકો મજબૂર થઈ રહ્યા છે। શહેરમાં વરસાદ બંધ થયાના કલાકો વીત્યા બાદ પણ શહેરમાં પાણીની પરિસ્થિતિ આપ જોઈ લો। રસ્તાઓ અહીં જળબંબાકારની સ્થિતિમાં છે, જાણે આખું વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયું હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે અહીં નજર આવી રહ્યા છે। અમદાવાદ શહેર પૂર્વ હોય કે પશ્ચિમ હોય દરેક જગ્યાએ આ જ રીતે પાણી ભરાયા છે અને લોકો કે જેઓ નોકરી માટે બહાર જઈ રહ્યા છે એમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। હર હંમેશ અમદાવાદ મહાનગરપાલિકા આવા દાવાઓ કરતી હોય છે અને એ દાવાઓ વચ્ચે આ તમામ પરિસ્થિતિ સબૂત આપે છે, સાક્ષી આપે છે કે કઈ રીતની કામગીરી અમદાવાદ શહેરમાં થઈ છે। કોઈ જ કામગીરી અહીં નથી જોવા મળી રહી અને લોકોએ ટ્રાફિકમાં પણ ઊભા રહેવું પડી રહ્યું છે, લોકો ટ્રાફિકમાં ફસાઈ રહ્યા છે અને આ મેઇન રોડ કાલુપુરથી જીસીએસ હોસ્પિટલ તરફ જતો રોડ અને એ જ રોડની કંઈક આ પ્રકારની સ્થિતિ છે કે જ્યાં કદાચ જો વાહનો અહીંથી પસાર થાય તો વાહનો ખોટવાઈ જાય અને લોકો જ્યારે અહીં કામ માટે જતા હોય છે ત્યારે પરિસ્થિતિ કંઈક એ પ્રકારની છે કે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી24 કલાક, અમદાવાદ। અમદાવાદમાં વરસાદ બાદ પાણી ભરાવાની સમસ્યાથી લોકો ત્રસ્ત થઈ ચૂક્યા છે। શહેરના પૂર્વ વિસ્તારમાં અનેક ઠેકાણે પાણી ભરાવાની સમસ્યા સામે આવી। ઓઢવ, નિકોલ, રામોલ સહિતના વિસ્તારોમાં પાણી ભરાતા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। રસ્તાઓ પાણીમાં ગરકાવ થતાં જનજીવન પ્રભાવિત થયું છે। ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવા માટે લોકો મજબૂર બન્યા છે। અકસ્માત થવાનો ભય વાહન ચાલકોમાં જોવા મળ્યો। તો અમદાવાદમાં રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો છે। વીજળીના કડાકા ભડાકા સાથે વરસેલા વરસાદે અમદાવાદની શું સ્થિતિ કરી દીધી છે ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। મકરબા વિસ્તારના દ્રશ્યો છે જ્યાં પાણી ભરાવવાના કારણે કઈ રીતે વાહન ચાલકો પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે। હજુ પણ આ પાણી ઓસર્યા નથી ત્યારે સવાલ ઉઠી રહ્યો છે કે પ્રી મોન્સૂન કામગીરી ક્યાં? અમદાવાદમાં રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદના કારણે પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે। વેજલપુર, મકરબા વિસ્તારમાં પાણી ભરાયા છે। પોલીસ હેડક્વાર્ટર નજીક પાણી ભરાતા મુશ્કેલી સર્જાઈ। ગટરના પાણી ઉભરાતા રસ્તા પર ફરી વળ્યા છે આ ગંદા પાણી। સમગ્ર વિસ્તારમાં દુર્ગંધયુક્ત પાણી ફરી વળ્યા છે। લોકો હાલ તો આ દુર્ગંધયુક્ત પાણીથી હેરાન પરેશાન થઈ રહ્યા છે। લોકોમાં રોગચાળો વકરવાનો ભય પણ સતાવી રહ્યો છે। હવામાન વિભાગે અમદાવાદ સહિત રાજ્યભરમાં વરસાદની આગાહી વ્યક્ત કરી છે અને મોડી રાત્રે અમદાવાદ સહિત કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો છે। ભારે વરસાદ પડવાના પગલે શહેરમાં જુદા જુદા જે એરિયા છે ત્યાં પાણી ભરાયા છે। અત્યારે આ જે દ્રશ્યો હાલ આપ જોઈ રહ્યા છો એ પોલીસ હેડક્વાર્ટર મકરબાના છે। હર હંમેશ અહીં પાણી ભરાઈ જવાની સમસ્યા હોય છે અને જે પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ કરવામાં આવે છે કે ઘણા બધા એરિયા એવા છે કે જ્યાં ગયા વર્ષે પાણી ભરાતું હોય પરંતુ આ વર્ષે નહીં ભરાય, તો એવા તમામ દાવાઓ પોકળ સાબિત થાય છે કારણ કે આ એ જ એરિયા છે કે જ્યાં દર વર્ષે પાણી ભરાય છે। હવે વાત વરસાદની કરીએ તો આજે અમદાવાદમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેમાં આજે આગામી જે 3 કલાક છે એ માટે હવામાન વિભાગે નાવકાસ્ટ બુલેટિન જાહેર કર્યું છે, જેમાં અમદાવાદ, ગાંધીનગર સહિત કેટલાક જિલ્લાઓ છે જેમાં ઓરેન્જ એલર્ટ છે। અમદાવાદનો માહોલ પણ જોઈએ ત્યારે અત્યારે આપ દ્રશ્યો જોઈ રહ્યા હશો, કાળા ડિબાંગ વાદળો છે અને ભારે વરસાદ પડવાની શક્યતા છે। અમદાવાદની વાત કરીએ તો 40થી 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વીજળીના કડાકા સાથે વરસાદ પડી શકે છે। આ સાથે જ કેટલાક જિલ્લાઓ એવા પણ છે જેમાં સુરેન્દ્રનગર હોય, તાપી હોય, ડાંગ છે, આ સાથે સૌરાષ્ટ્રના પણ કેટલાક જિલ્લાઓ છે કે જ્યાં હવામાન વિભાગે આગામી 3 કલાક માટે એટલે કે સવારે 10 વાગ્યા માટે
રેડ એલર્ટ આપ્યું છે। આ સાથે જ કેટલાક જિલ્લાઓ એવા પણ છે કે જેમાં યલો એલર્ટ આપ્યું છે, એટલે કે હળવો વરસાદ પડી શકે છે, પરંતુ આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ। તો આ દ્રશ્યો જુઓ, રસ્તાઓ જાણે તળાવ અને નદીઓમાં ફેરવાયા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। વરસાદી પાણીનો નિકાલ ન થતા આખરે કઈ રીતે વરવી પરિસ્થિતિનું નિર્માણ અમદાવાદના લગભગ તમામ રસ્તાઓ પર થયું છે તે દ્રશ્યોમાં આપ જોઈ શકો છો। કેટલીક જગ્યાઓ પર ગાડીઓ પણ બંધ, અને જે પણ ગાડીઓ નીકળવાનો પ્રયાસ કરી રહી છે તે પણ ઘણી મુશ્કેલી વેઠીને આગળ નીકળી રહી છે। ઘણી ગાડીઓ રસ્તામાં જ પાણીમાં બંધ થઈ ગઈ હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે। સવારમાં નોકરી અને ધંધાર્થે જતા તમામ નોકરિયાત વર્ગને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ચોમાસું શરૂ થાય એની પહેલાં અમદાવાદ મહાનગરપાલિકા એક પ્રેસ કોન્ફરન્સ કરીને તમામ લોકોને એવી માહિતી આપે છે કે તેમણે પ્રી મોન્સૂનની કામગીરી કરી છે। આ કામગીરી એવી હોય છે કે જેમાં જ્યારે વરસાદ પડે ત્યારે કોર્પોરેશનના જે મેનહોલ હોય, કેચપીટ હોય, તે પાણી સહન કરવા માટે સક્ષમ હોય, પરંતુ ખુદ જે એએમસીના મેનહોલ હોય એ ચોમાસામાં ઓવરફ્લો થાય છે। આપ જુઓ કે પાણી ગટરના જે છે એ રસ્તા ઉપર ફરી વળ્યા છે, અને જે પાણી ભરાઈ રહ્યા છે એમાં વધારો થઈ રહ્યો છે। આ પાણીના કારણે જે વાહન ચાલકો હોય એમને મુશ્કેલી પડે છે। આપ દ્રશ્યો જોઈ લો કે મકરબા રોડના આ દ્રશ્યો કે જ્યાં ગટર બેક મારી રહી છે, પાણી ફરી વળ્યા છે રસ્તા ઉપર, અને એ પાણીનું લેવલ એટલું બધું આવી ગયું છે કે અહીંથી ગાડી પસાર નથી થઈ શકી રહી। આપ જુઓ કે ગાડીને પણ નુકસાન છે, ગાડી બંધ થઈ ગઈ છે। તો ક્યાંક જે દાવાઓ કરવામાં આવે છે તમામ જે દાવાઓ છે એ પોકળ સાબિત થઈ જાય છે। સામાન્ય વરસાદ શહેરમાં પડે અને શહેરમાં જળબંબાકાર જેવી સ્થિતિ તો થાય જ છે, પરંતુ અમદાવાદ મહાનગરપાલિકાની જે મેનહોલ હોય, કેચપીટ હોય, કોર્પોરેશનના જે ઇજનેર વિભાગના જે અધિકારીઓ છે, બાહોશ અધિકારીઓ શું કામગીરી કરે છે, સૌથી મોટો સવાલ છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ। આગળ વધીએ, અમદાવાદમાં મોડી રાત્રે વરસેલા વરસાદે લોકોની મુશ્કેલી વધારી દીધી છે। સરખેજ ગાંધીનગર હાઈવે પર કઈ રીતે પાણી ભરાયા છે એ દ્રશ્યો આપને બતાવવા છે। હાઈવે પર પાણી ભરાતા વાહનોની લાંબી કતારો જોવા મળી છે। ઘૂંટણ સમા પાણી ભરાતા લોકોના વાહનો ફસાઈ ગયા છે। પાણી ઘૂસી જતા લોકોના વાહનો પણ ખોટવાયા હતા। પીક અવર સમયે ટ્રાફિક જામથી લોકો કઈ રીતે હેરાન પરેશાન થઈ રહ્યા છે આ દ્રશ્યોમાં આપ જુઓ। પાણી ભરાવાના કારણે અત્યારે વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે। અત્યારે હું એસજી હાઈવે ઉપર ઉપસ્થિત છું, અને અત્યારના દ્રશ્ય હાલ આપ જોઈ લો કે ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા છે। લોકો નોકરી ધંધા જવા નીકળ્યા છે, પરંતુ પહોંચી શકે એવી સ્થિતિમાં નથી। આપ જુઓ કે કેટલો લાંબો ટ્રાફિક જામ અહીં છે, અને આ એ હાઈવે છે જે અમદાવાદને ગાંધીનગરથી જોડે છે। લોકોના વાહનો ખોટવાઈ રહ્યા છે, પરંતુ જે દાવાઓ અમદાવાદ મહાનગરપાલિકા કરે છે અથવા તો પ્રશાસન કરે છે કે ચોમાસામાં જે પાણી છે એ ન ભરાય, પરંતુ એવા દાવાઓ પોકળ સાબિત થાય છે। લોકોએ ધક્કા મારીને પોતાના જે વાહનો છે એમને લઈ જવા પડી રહ્યા છે। પાણી ભરાવાની સ્થિતિ છે, વાહનો ખોટવાઈ રહ્યા છે, અને બીજી તરફ ટ્રાફિક જામની બી અહીં પરિસ્થિતિ જોવા મળી રહી છે, અને હાલ જે લોકો છે એવો ક્યાંક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। મહત્વની વાત એ છે કે અત્યારે પીક અવર્સ છે, એટલે કે જે ભારે ટ્રાફિક જામની સ્થિતિ શહેરમાં બનતી હોય છે, અને એ જ સમયે વરસાદ જે પડ્યો છે એના કારણે પાણી ભરાય છે। જો કે વરસાદ પૂરો થયાને ઘણા કલાકો થયા, પરંતુ તેમ છતાં હજી પણ જે પાણી ભરાયેલી જે સ્થિતિ છે એ યથાવત છે, અને જે દાવાઓ કરવામાં આવે છે કે 1 થી 2 કલાકમાં પાણી ઓસરી જાય છે, તો એવી પરિસ્થિતિ અહીં નથી દેખાઈ રહી। અહીં તો પાણી ભરાયેલી સ્થિતિમાં જ છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।